હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. તમે આગળના વિડીયોમાં જોયું કે અમે લોકો જસાધાર પહોંચી ગયા છીએ. હવે અમે 2-3 દિવસ ત્યાં રોકાવાના છીએ. તો અમે આજે એવો પ્લાન કર્યો છે કે અમે 2 અલગ અલગ જગ્યા ઉપર સ્વિમિંગ પુલની અંદર નાહવા જવાના છીએ. પહેલાં અમે જવાના છીએ જસાધાર ગામની અંદર એક અમારા રિલેટિવની વાડી છે, ત્યાં જશું અને ત્યાંથી પછી એક સરસ મજાના રિસોર્ટમાં જઈશું. તો આજે બંને લોકેશનનું રિસોર્ટ અને ગામની અંદર કેવી મજા આવે છે નાહવાની એ બંને વિડીયો બતાવીશ, તો તમે સાથે બન્યા રહેજો. સ્વિમિંગ પુલની અંદર નાહવા પહોંચી ગયા છીએ. ચલો તમને એક ઝલક બતાવું. મસ્ત મજાના ફાર્મની અંદર છે સ્વિમિંગ પુલ. શું કહો છો, નાહવા માટે તૈયાર થઈ ગયા છો? પછી ખાલી થાય ની રાત છે. અમે જો બીજા લોકો છે ને અત્યારે નાહી રહ્યા છે, તો પેલા અમે વેઇટ કરી લઈએ કે લોકો ક્યારે નીકળે, પછી જબરજસ્ત ધમાકા મારીશું. હાલો, જો અક્ષયભાઈ ઉતરે છે. હો, હાલો હાલો મારો દુબાકો. શું કે પાણી કેટલું કુંડું છે? બસ આટલું જ છે જો. તો વાંધો નહીં. હાલો હાલો પરીબેન ઉતરો. તો ભાઈ તું પૈસા એટલે હું ખાલી એમ કરી એમ હવે હું ઉતરી જઈશ. તો કઈ જો કહી દે પૂરું અત્યારે છે વ્યા જઈ. હાલો હાલો પરી ઉતરો ઉતરો, હાલો ઉતરો ફટાફટ. અમે પહોંચી ગયા છીએ આકોલવાડી ગીરમાં, જ્યાં એક રિસોર્ટની અંદર અમે આજે રોકાવાના છીએ અને આજે અમે નાહી ધોઈને ફૂલ એન્જોય કરવાના છીએ. ચલો તમને એક ગીરના ફાર્મ કેવા હોય છે ને એની એક ઝલક બતાવું. કેટલો મસ્ત નજારો છે, કેટલી શાંતિ છે, સિટીના ઘોંઘાટથી દૂર એકદમ નેચરલ એન્વાયરમેન્ટ છે. રહેવા માટેના અહીંયા રૂમ પણ અવેલેબલ છે. આ ફાર્મનું નામ છે નંદરાજ ફાર્મ, જે આકોલવાડી ગામ પછી ડાયરેક્ટલી આવી જાય છે, રોડ ઉપર જ છે. કોઈ નાની ઇન્ફોર્મેશન જોતી હોય તો મને કહેજો, હું તમને પ્રોવાઈડ કરી દઈશ. અહીંયા સ્વિમિંગ પુલ પણ છે, મસ્ત મજાનો સ્વિમિંગ પુલ છે અને પુનીત ને બધા નાવા પડી ગયા છે. અક્ષય નાવા જાય છે. કેવું છે ઠંડુ પાણી? પરિતા ઉતરો, હાલો અક્ષય જાઓ. આ શું છે ખબર છે? સી જોવા માટેની જગ્યા છે, જ્યાં દરવાજો ખોલો છે, ત્યાંથી અંદર જઈ અને બંધ કરી દેવાનું, એટલે સિંહ કે દીપડો જે હોય એ એટેક ના કરે, બિંદાસ જોઈ શકીએ. પાછળ જોઈ શકો છો એકદમ જંગલ જેવું છે, એટલે અહીંયા સિંહ દીપડો ચાલુ જ રહો. હાલો, એન્જોયમેન્ટ થઈ ગયો છે હવે રિસોર્ટની અંદર અને અમે લોકો નીકળીએ છીએ. હેલો ગાઈઝ, તો પછી આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ અમને જણાવજો કમેન્ટની અંદર. પ્લીઝ શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.